નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત એટ 7 સાથે હું આપની સાથે મહેન્દ્ર। સમાચારની શરૂઆત કરીએ તો રાજ્યના હવામાન વિભાગની આગાહી મુજબ આજે રાજ્યના વિવિધ વિસ્તારોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે। ત્યારે હવામાનના જણાવ્યા અનુસાર હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં મોટાભાગે વાદળછાયું વાતાવરણ રહેશે। રાજ્યના મધ્ય અને દક્ષિણ ભાગોમાં ખાસ કરીને વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને વરસાદ પણ થઈ શકે છે। ત્યારે સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, તાપી, ભરૂચ, સુરત, નર્મદા ઉપરાંત સૌરાષ્ટ્રમાં અમરેલી અને રાજકોટ તથા ભાવનગર અને પોરબંદર જિલ્લામાં કમોસમી વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે। રાજકોટ શહેરના જંગલેશ્વરમાં એક બાજુ ડિમોલેશનની કામગીરી ચાલી રહી છે, ત્યારે બીજી તરફ નાનકડા બાળકો પોતાના ભવિષ્ય માટે સંઘર્ષ કરી રહ્યા છે। આજી ડેમ નદી પટ્ટા નજીક જે જંગલેશ્વર વિસ્તારમાં તૂટેલા મકાનોની વચ્ચે બાળકો પુસ્તકો લઈને ભણતા નજરે પડ્યા છે। ત્યારે ઘર તૂટી ગયા, આશ્રય છીનવાઈ ગયો, છતાં હિંમત તૂટી નથી। આંસુભરી આંખોમાં હજુ પણ સપનાઓ જીવંત છે। ભણશું તો કમાશું અને ફરી ઘર બનાવીશું એવો સંદેશ આપતા આ બાળકો શિક્ષણને જ પોતાનું હથિયાર બનાવી રહ્યા છે। ડિમોલેશનના જે ધૂળકણોમાંથી પણ અહીંના શિક્ષણના દીવા પ્રગટતા દેખાઈ રહ્યા છે। આમાં ડિમોલેશન કરીને આખા ભણવાનું બગાડી નાખ્યું। 26 તારીખથી અમારું બોર્ડનું પેપર ચાલુ છે। હવે જવાનું કેવી રીતના જાય? અમે ડિમોલેશન કરી નાખ્યું। હવે બેગ ગોતી, એમાં હું ગોતી, હવે ખબર નહીં ક્યાંથી ક્યાં રખાઈ ગયો હોય સામાન, એ તો કાંઈ ખબર ન હોય। ને પાછું એમાં સ્કૂલે જવું પડે, પેપર દેવાય જવું પડે। પરીક્ષા શું આ વખતે તમે? પરીક્ષા તો દેવાની છે સાહેબ, ગમે એમ કરીને પરીક્ષા તો દેવી પડશે 10માની। એક બાજુ હાલ જંગલેશ્વરમાં ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે, ત્યારે બીજી બાજુ જે વિસ્તારના લોકો છે તે ક્યાંક ને ક્યાંક હાલ પોતાની જે હયાવરાળ છે તે ઠાલવી રહ્યા છે। ખાસ તો જે બાળકો છે તેઓનું ભણતર પણ બગડે છે। કેટલાક બાળકો છે તે નદીના પટ ઉપર હાલ અત્યારે ભણવા માટે મજબૂર બન્યા છે। આપણી સાથે સ્થાનિક મહિલાઓ જોડાણી છે, એમની સાથે વાત કરીશું તેઓ શું કહી રહ્યા છે। શું નામ અને શું કહેશો? ખાસ તો એક બાજુ જ્યાં ડિમોલિશન અત્યારે થઈ રહ્યું છે અને બીજી બાજુ અત્યારે જે બાળકો છે, બાળકોનું અત્યારે ભણતર બગડી રહ્યું છે, શું કહેશો? હા, તો સાચું જ છે ને બેટા, કે તમે જોવો છો કે ભણતર બગડે છે। આપણે ઘર બે ઘર થઈ ગયા છોકરા બધાય। બીજું તો આપણે શું કહી, સરકારને તો કાંઈ પૂગવાના નથી। પણ રમજાન પછી કે અમારા તહેવાર જવા દીધા પછી કર્યું હોત ને તો બધું સારું હતું। અમે તો રાજીથી બધાને દેવા જતા। આટલા વરો રહ્યા, સુખર અલ્લાહના કહેવાય ને એમ। બીજું તો આપણે શું બોલી શકી ભાઈ, સરકારના મોઢા આગળ બીજું કઈ કહેવાતું નથી બેટા। તમે શું કહેશો? હાલ અત્યારે જે બાળકો છે તે બાળકોના શિક્ષણ ઉપર કેટલું અસર પહોંચી છે, શું કહેશો? છોકરાઓનું આખું ભવિષ્ય બગડી ગયું છે। અત્યારે અમારે નથી રહેવાનું મકાન, કે નથી કોઈ ભાડે દેતું અમને, કે નથી કોટર। તો હવે અહીંથી દૂર અમને 15-20 કિલોમીટર મકાન મળે, તો ત્યાંથી છોકરાને મારે ભણવા કેમ મોકલવા? કે કોઈ વસ્તુ એવી પહોંચી જ નથી, કે કોઈ મકાનનું ભાડું કોઈક લેવા જઈને તો રૂમના 5000 કે 10000 કે તમારે ખાવાનું કરવું કે કોઈ રૂમ રાખવો, ના જ પાડે। જંગલેશ્વર વાળાને કોઈ મકાન નથી દેતું। અત્યારે મારા છોકરાની પરીક્ષા માથે હાલે છે, 10માની પરીક્ષા। અત્યારે અમે સામાન ક્યાં નાખવો? છોકરાની પરીક્ષા જોઈ કે ઘરમાં અમારે તો મકાન હાવ જોઈ લો તમે, પોટ કરી નાખ્યા, ક્યાંય ઠેકાણા વગરના અમને કરી દીધા। અમને ક્યાંક આશરો દીધો હોત તમે, પછી ભલે ને પછાડી દીધું હોત, મકાન પાડ્યા હોત। આ બધાય છોકરાની પરીક્ષા માથે આટલા છોકરાનું ભણતર બગડી ગયું શિક્ષામાં। આ મદ્રાસો અને અમારે રમજાન મહિનો અત્યારે માથે હાલે, અમારે રોજ રહીને અમારે મકાન ગોતવા જવા કે અમારે અમને તો આશરા વગર ના કરી દીધા। સરકાર સાહેબને કઈ એટલી અમારે લોકોની તકલીફ નજર ન આવી કે અમને લોકોને ક્યાંક ઠેકાણું તો દઈ દીધું હોત। આ ક્યાં જાય આટલી આમ પબ્લિક, બધી છોકરાઓ ક્યાં જાય? અમે તો ભાઈ અમને આશરા વગર ના દે। મારા છોકરાના પેપર અને પરીક્ષા 10માની પરીક્ષા માટે મારો છોકરો બિચારો કે મમ્મી હવે અમે શું કરશું? મારો છોકરો અહીંયા બેહીને રોવે કે મમ્મી અમારા ફોર્મ જમા, અમને કોટર દેવાનું કીધું, અમારે ત્યાં ફોર્મ જમા, તો અમને કોટર કેમ ન દીધા? અમને દઈ દીધો તો મારો આશરો તો થઈ ગયો। બિચારા આટલા હેરાન પરેશાન તો બધાય નહોતા। કેટલાને આશરા વ્યવસ્થા નથી આપી? કાંઈ નહીં, કોઈ વ્યવસ્થા અમને નથી દીધી। અમારે અહીંયા મ્યુનિસિપાલિટીમાં નામ બોલે છે પણ કાંઈ નહીં, અમને દીધા ને
ખાલી 8 જણાને દીધા છે ને આટલા લોકોને દેખાડી દીધા છે કે ક્વાર્ટર અમે કોઈને પણ અમને તો દીધા જ નથી. ઘણા એવા જે વિદ્યાર્થીઓ છે તેઓનું શિક્ષણ બગડી રહ્યું છે અને તેના કારણે તેમના માતા પિતા પોતાની જે હૈયા વરાળ છે તે કાઢી રહ્યા છે. ખાસ વાત કરવામાં આવે તો તેઓની એક માંગ છે કે વૈકલ્પિક વ્યવસ્થા પણ આપવામાં આવે. અત્યાર સુધી કહી શકાય કે બહુ ઓછા પરિવારને વૈકલ્પિક વ્યવસ્થા છે તે આપવામાં આવી છે, ત્યારે ઘણા એવા જે પરિવાર છે કે જેઓને વૈકલ્પિક વ્યવસ્થા છે તે હજી સુધી આપવામાં નથી આવી અને તેના જ કારણે હાલ એક હૈયા વરાળ છે તે સ્થાનિકો અત્યારે ઠાલવી રહ્યા છે. રાજકોટ. મહેસાણાના કનોડ ગામમાં ઓએનજીસીની લાઇન લીકેજ થવાની ઘટના સામે આવી છે. ઓએનજીસીની પાઇપલાઇન લીકેજ થતાં ખેતરોમાં ઓઇલ ફરી વળતા ખેડૂતોનો તૈયાર પાકને ભારે નુકસાન થયું છે. ઓએનજીસીની બેદરકારીના લીધે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે પાક નુકસાનીને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેમજ પાક નુકસાનીને લઈ અને વળતર આપવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે. પાલનપુર સબ જેલમાં સજા કાપી રહેલા એક આરોપીએ આપઘાત કરી લીધો હોવાની જે ઘટના સામે આવી છે. આ ઘટનાથી જેલ તંત્રમાં ચકચાર મચી ગઈ છે. આરોપી પુત્રવધૂના આત્મહત્યા દુષ્પ્રેરણાના ગુનામાં જેલમાં સજા ભોગવી રહ્યો હતો અને તે પોતાના 2 દીકરાઓ સાથે સજા ભોગવી રહ્યો હતો. દાતા વિસ્તારના આરોપીએ જેલમાં શૌચાલયની જાળીએ ટુવાલ બાંધી ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. ત્યારે મૃતદેહને ફોરેન્સિક તપાસ માટે અમદાવાદ લઈ જવામાં આવ્યો છે. સરહદી વાવ થરાદના ખેડૂતોએ આજે થરાદ કલેક્ટર સમક્ષ સોલાર વીજ લાઇન મામલે ન્યાયની માંગણી સાથે આવેદનપત્ર રજૂ કર્યું છે. ખેડૂતો પાલ આંબલિયાની અધ્યક્ષતા હેઠળ માંગ કરી કે સોલાર લાઇનમાં સંપૂર્ણ વળતર આપવામાં આવે અને ખોટી નોટિસથી માનસિક પરેશાની ન થાય. મોટી સંખ્યામાં ખેડૂત કોંગ્રેસ આગેવાનો અને વિવિધ ખેડૂત સંગઠનો સાથે વિરોધ નોંધાવ્યો હતો, જેમાં બટેકાનો હાર પહેરી અને તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો. પાલ આંબલિયા કલેક્ટર સામે જે આક્ષેપ કરતા જણાવ્યું કે જાહેરનામું પૂર્ણ ન થાય પહેલા જ નોટિસ આપવામાં આવી અને જે ખોટી કાર્યવાહી તરીકે જોવામાં આવી રહી છે. 16(1) મુજબ એને નોટિસની જે પ્રક્રિયા કરવાની છે, આ 16(1)ની પ્રક્રિયા ત્યારે થાય કે જ્યારે જાહેરનામું અને CERCની પ્રક્રિયા પહેલાં કંપનીએ કરેલી હોવી જોઈએ. કંપની પોતે જ જે નિયમોનું પાલન કરવાનું છે એ પાલન નથી કરતી, તો એ પાલન કરાવવું એ કલેક્ટરની જવાબદારીમાં આવે છે અને કલેક્ટરે એ નોર્મ્સનું પાલન થયું છે કે નથી થયું એ જોયા, ચેક કર્યા પછી જ ખેડૂતોને નોટિસ આપવાની હોય છે. પણ અહીંયા તો એવું લાગે છે કે જાણે કલેક્ટરો જ ખોડામાં બેસી ગયા હોય કંપનીના, એ રીતે આખી જે પ્રક્રિયા ચાલે છે એના વિરુદ્ધમાં આજે 24 તારીખે જે ખેડૂતોને કલેક્ટરે બોલાવ્યા હતા એમને વતી જવાબ રજૂ કરવા માટે અમે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના આગેવાનો અહીંયા આવ્યા છીએ. કોંગ્રેસ નેતા અમિત ચાવડા દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી. તેમણે કહ્યું કે ઉદ્યોગપતિઓએ કરેલા દબાણો દૂર કરવા સરકાર લાચાર છે. તેમજ સરકાર ગૌચર જમીનો પર ઉદ્યોગકારોએ કરેલા દબાણો દૂર નથી કરતી. વધારામાં જણાવ્યું કે હજીરા ખાતે આર્સેલ મિત્તલ સ્ટીલ કંપનીને 173 હેક્ટર સરકારી જમીન પર છેલ્લા 30 વર્ષથી દબાણ કર્યું છે, જે દબાણ હટાવવા સરકાર અસમર્થ છે. કે હજીરા ખાતે આર્સેલર મિત્તલ સ્ટીલ ઇન્ડિયા કંપની છે, એના દ્વારા સરકારી જમીન એટલે કે 173 હેક્ટર જમીન પર દબાણ કરવામાં આવ્યું છે. અને આ પહેલી વખત નહીં, છેલ્લા કેટલાય વર્ષોની વિધાનસભાની પ્રશ્નોત્તરી જોશો તો દર વખત સરકાર રેકોર્ડ પર મૂકે છે કે આ કંપની દ્વારા અલગ અલગ સર્વે નંબરમાં કેટલાય વર્ષોથી દબાણ કરવામાં આવ્યું છે. કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલનું નિવેદન સામે આવ્યું હતું. તેમણે મહેસાણા અમદાવાદ ટોલ રોડ મુદ્દે જે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે સરકાર રોડ બનાવવા કરોડોનો ખર્ચો કરે છે, તેમજ રોડ બન્યા બાદ ખાનગી કંપની ટેક્સ ઉઘરાવે છે. માત્ર ખાનગી કંપનીઓને લાભ અપાવવા સરકાર આવી કામગીરી કરે છે તેવા આક્ષેપો મૂકવામાં આવ્યા છે. સાથે જ તેમણે સરકારી ભરતી અંગે પણ નિવેદન આપ્યું હતું. છેલ્લા 5 વર્ષથી GPSCના સભ્યોની નિમણૂક કરવામાં આવી નથી અને જેને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.
મહેસાણાથી અમદાવાદનો જે ટોલ રોડ છે, રોડ બાબતે પ્રશ્ન પૂછેલો. એ બાબતે સરકારે જે માહિતી આપી એ પ્રમાણે આ ટોલ રોડ 2003 થી 2033 સુધી એટલે કે લગભગ 30 વર્ષ માટે ગુજરાત રોડ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીને આપી દેવામાં આવ્યો છે. આપ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ખેડૂતોને વળતર અંગે પ્રશ્ન ઉઠાવ્યો હતો. તેમણે જ વિધાનસભાના ગૃહમાં બજેટ અને પૂરક બજેટ પર ચર્ચા કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે વિસાવદર તાલુકામાં એક આખું ગામ સરકારના સહાયથી વંચિત રહ્યું હતું. હસનાપુર ગામમાં ખેડૂત દ્વારા નિષ્ફળ પાકના વળતરથી વંચિત હોવાના આક્ષેપો લગાવવામાં આવ્યા હતા. ડીસા, ધાનેરા, થરાદ, દિયોદર, વાવ સહિતના તમામ તાલુકાની આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનોએ સરકાર પાસે ઓનલાઈન કામગીરી, પગાર વધારો અને કામ મુજબ વેતન કાયમી કરવાની માંગ સાથે હાઈકોર્ટે આપેલા ચુકાદાનું પાલન કરી આંગણવાડી કર્મચારીઓને ન્યાય આપવાની માંગ કરી હતી. બીજા દિવસે પણ ધાનેરા ખાતે મોટી સંખ્યામાં આંગણવાડી કર્મચારીઓની હડતાળ ચાલુ જોવા મળી હતી. ત્યારે આંગણવાડી કાર્યકરોએ તમામ માંગ સાથે વર્ગ 3 અને 4ના કર્મચારી તરીકે નિમણૂક આપવાની માંગ કરી હતી. સરકાર જ્યાં સુધી તમામ માંગણીઓ નહીં સ્વીકારે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. અમારી ચોક્કસ મુદતની હડતાલ છે. અમારે આ ઓનલાઈન કામગીરી છે કાયદેસર બંધ કરાવવાની છે. અમારે સરકારે કોર્ટનો ચુકાદો આપી દીધો છે, એ અમલમાં આવે એના માટે અમારી બહેનોને સરકાર તરફથી ખૂબ ખરેખર માનસિક ત્રાસ છે. એટલે અચોક્કસની મુદત પર અમે હડતાલ પર છે. અમારે હડતાલ ચોક્કસ મુદત અમે ચાલુ રાખીશું. અમે બહેનો તટસ્થ છીએ અને તટસ્થ રહીશું. આંગણવાડી કેન્દ્રની તમામ બહેનો અને તેડાગર છેલ્લા 2 દિવસથી જે સરકાર પાસે માગણીઓ છે, માગણીઓ લઈને હડતાલ ઉપર છે. સીધા દ્રશ્યો બતાવીશ ધાનેરા તાલુકાના. અહીંયા મોટી સંખ્યામાં આંગણવાડી કાર્યકર્તા અને ક્યાંક ને ક્યાંક તેડાગર બહેનો પણ અહીંયા હાજર છે. આ લોકોએ સીધી માંગ કરી છે કે સરકારે જે નીતિ નિયમો અને હાઈકોર્ટનો જે ચુકાદો આપ્યો છે એ ચુકાદાનો તાત્કાલિક અમલ કરવામાં આવે. જો અમલ કરવામાં નહીં આવે તો આ બાબતને લઈને અમારા જે ધરણા છે અથવા તો જે હડતાલ છે, હડતાલ ચાલુ રહેશે. ત્યારે સીધી વાત કરીશું. મનીષાબેન, કયા મુદ્દા હેઠળ આજે આંદોલન ચાલુ છે? અમારે સરકાર તરફથી બસ મેન કારણ કે મોબાઈલની કામગીરી જે તમે અમે આમને આપી છે એ મોબાઈલની કામગીરી અમે નથી કરી શકતા. તે મોબાઈલની કામગીરી બંધ કરો અને હાઈકોર્ટના ચુકાદા પ્રમાણે અમને જે માનદ વેતન સરકાર હાઈકોર્ટ સાહેબે જે રજૂઆત કરી છે એ પ્રમાણે અમને વેતન આપો. ચોક્કસથી જો સરકાર આ માંગણી નહીં સ્વીકારે તો આગળની રણનીતિ શું હશે? ચોક્કસ જો સરકાર અમારી આ માંગણી નહીં સ્વીકારે તો આગળ પણ અમે આ રીતે હડતાળ ચાલુ રાખીશું. ચોક્કસથી બીજી વાત કરીશું કે આપ અહીંયા હડતાળ ઉપર છો. જે નાના બાળકો છે શિક્ષણથી વંચિત રહી જાય, શું કહેશો? ખાસ કારણ મોબાઈલની કામગીરીના લીધે અમારે નાના બાળકોને કોઈ પૂરતું પોષણ નથી અપાતું, કોઈ કામગીરી નથી કરી શકતા કે અમે બાળકોને કોઈ પણ સમય જ નથી આપી શકતા. ચોક્કસથી આ હતા જે આંગણવાડી કેન્દ્રના જે સંચાલિકો, જેમણે કહ્યું છે કે સરકાર માંગ નહીં સ્વીકારે તો અમારું આંદોલન ચાલુ રહેશે. પ્રકાશ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા. ધાનેરામાં જન્મ મરણના દાખલા કઢાવવા માટે અરજદારોની લાંબી કતારો જોવા મળી હતી. સિવિક સેન્ટરમાં અરજદારો લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા હતા. ઘણા સમયથી અરજદારો ધરમના ધક્કા ખાવા મજબૂર બની રહ્યા છે. ત્યારે જન્મ મરણના દાખલા કઢાવવા અરજદારોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. સોફ્ટવેર પ્રક્રિયા ધીમી ચાલતી હોવાથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. વાવથરાદમાં લાકડી ધાનેરા વચ્ચેનો જે રસ્તો છે એ રસ્તો ન બનતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. આ મામલે લોકો અનેકવાર આંદોલન, ધરણા અને ચક્કાજામ પણ કરી ચૂક્યા છે. પરંતુ ધીમી કામગીરીથી 1 વર્ષથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. લાકડી ધાનેરાનો રસ્તો 50 ગામો માટે અત્યંત મહત્વનો છે. જોકે વારંવાર રજૂઆતો છતાં પણ ઉકેલ ન આવતા રસ્તા અને બાઇક સાથેનું ગીત સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે, જ્યાં લોકો દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો છે. સિવિલના સિનિયર ડાયટિસ્ટને અસલી અને નકલી પનીર અંગે જાણકારી આપી છે. તેમણે કહ્યું કે નકલી પનીરનું ટેક્સચર હાર્ડ હોય છે, જ્યારે અસલી પનીરનું ટેક્સચર સોફ્ટ હોય છે. ગરમ પાણીમાં સોક કરવાથી નકલી પનીર ટાઈટ થઈ જાય છે, જ્યારે અસલી પનીર સોફ્ટ બની જાય છે. નકલી પનીરમાં ડિટર્જન્ટ જેવી સ્મેલ આવે છે.
નકલી પનીર ખાવાથી ગેસ અને એસિડિટી સહિતની સમસ્યાઓ થાય છે. નકલી પનીર જે છે એ જુઈ હોય છે, મતલબ જે તમે એનું ટેક્સચર જોશો ને તો એ રબરી હશે, હાર્શ હશે, અને જ્યારે અસલી પનીર હોય છે તે જે પનીર હોય છે સોફ્ટ હોય છે, બરાબર. તમે એને મેશ કરશો ને તો ઇઝીલી ક્રશ થશે, અને જ્યારે જે નકલી પનીર છે તમે એને મેશ કરવાથી એ રબરી અને એનું ટેક્સચર બહુ હાર્ડ દેખાશે તમને. બીજી મેથડ એ છે કે તમે એને ગરમ પાણીમાં સોક કરશો ને તો ગરમ પાણીમાં સોક કરવાથી જે નકલી પનીર હશે બહુ ટાઈટ થઈ જશે એકદમ, બરાબર, અને જે અસલી પનીર છે એ સોફ્ટ બની જશે. બનાવવું ઇઝી રહે છે, બરાબર. જે નકલી પનીર છે એની સ્મેલ પણ તમે જ્યારે ટેસ્ટ કરશો સ્મેલથી પણ તમને આઈડિયા આવી જશે, જેમાં ક્રીમી કે એવું જે ડિટર્જન્ટ જેવી સ્મેલ હોય એવી. અને બીજી વસ્તુ કઈ રીતે તમે ચેક કરી શકો, રિયલ પનીર છે એ ઓફ વ્હાઇટ હોય છે, બરાબર, જ્યારે જે નકલી પનીર જે છે એ એકદમ વ્હાઇટિશ ઉપર હોય છે. ગોંડલમાં આમ આદમી પાર્ટીના મહિલા નેતા જિગીસા પટેલ પર જીવલેણ હુમલો થતા ચકચાર મચી છે. લોકપ્રશ્નો સાંભળવા ગયેલા નેતાની કાર પર પથ્થરમારો કરી કાચ ફોડી લોહીલુહાણ કરાયા છે. હાલ તેઓ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. વધુ વિગત માટે જોઈએ આ ખાસ અહેવાલ. ગોંડલના ઘોઘાવદર રોડ પર મહિલા નેતા પર હુમલો. આપના પ્રદેશ સંયુક્ત સચિવ જિગીસા પટેલ ઇજાગ્રસ્ત. ટોળાએ કારને ઘેરીને પથ્થરમારો અને તોડફોડ કરી. માથા અને હાથના ભાગે નેતાને ગંભીર ઈજા. લોકપ્રશ્નોની રજૂઆત સાંભળવા ગયા હતા જિગીસા પટેલ. હુમલાની ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. રાજકીય અદાવત કે અન્ય કારણ, પોલીસ તપાસ શરૂ. રાજકોટના ગોંડલમાં રાજકીય ગરમાવો હવે હિંસક રૂપ ધારણ કરી રહ્યો છે. આમ આદમી પાર્ટીના મહિલા નેતા જિગીસા પટેલ ઘોઘાવદર રોડ પર જનતાના પ્રશ્નો સાંભળવા પહોંચ્યા હતા. તે જ સમયે અચાનક મહિલાઓના ટોળાએ જિગીસા પટેલની કારને ઘેરી લીધી હતી. અચાનક એક મહિલાએ મોટો પથ્થર લઈને કારનો કાચ ફોડી નાખ્યો હતો અને લાફાવાળી પણ કરી હતી, જેથી જિગીસા પટેલને ઈજા પહોંચી હતી. હુમલા બાદ ઘટના સ્થળે અફરાતફરી મચી ગઈ હતી. લોહી લુહાણ હાલતમાં જિગીસા પટેલને તાત્કાલિક ગોંડલ સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. તબીબોના જણાવ્યા અનુસાર તેમને માથાના ભાગે ગંભીર ઈજા થઈ છે અને હાથમાં ફ્રેક્ચરની પણ આશંકા છે. આ ઘટનાને પગલે આપ કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો હોસ્પિટલ અને ઘટના સ્થળે દોડી ગયો હતો. હુમલાનો લાઈવ વિડીયો પણ સામે આવ્યો છે, જેના આધારે પોલીસે હુમલાખોરની ઓળખ કરવાની તજવીજ હાથ ધરી છે. શું આ હુમલો પૂર્વ આયોજિત રાજકીય ષડયંત્ર છે કે સ્થાનિક રોષ? આ દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ગોંડલમાં બનેલી આ ઘટનાએ સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલો ઊભા કર્યા છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. તો મહેસાણાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં મહેસાણા મહાનગરપાલિકા માટે આખરી આદેશ જાહેર કરવામાં આવ્યો છે. તો મહેસાણાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવી રહી છે અને હવે મહેસાણા મહાનગરપાલિકા માટે એક આખરી આદેશ જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે મહેસાણાથી આ મહત્વના સમાચાર. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે હવે મહેસાણા મહાનગરપાલિકા છે તેના સીમાંકનને લઈને આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મહેસાણા મહાનગરપાલિકા બની છે અને મહાનગરપાલિકા તરીકે તેનું આ પ્રથમ ઇલેક્શન હશે, પ્રથમ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હશે. ત્યારે તેના સીમાંકન વોર્ડને લઈને મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ત્યારે હવે મહેસાણા મહાનગરપાલિકાને લઈને આ મહત્વના સમાચાર. વોર્ડની રચના, સીમાંકન અને ફાળવણીને આખરી ઓપ આપવામાં આવ્યો છે, જ્યાં ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આખરી આદેશ જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ બોર્ડની રચના, સીમાંકન અને બેઠકો નક્કી કરવામાં આવી છે. ત્યારે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મહેસાણા મહાનગરપાલિકાને લઈને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે મહેસાણા મહાનગરપાલિકા માટે આ મહત્વના સમાચાર. ઉલ્લેખનીય છે કે 2011ની વસ્તી ગણતરીને આધારે નવા સીમાંકનો, વોર્ડની રચના નક્કી કરવામાં આવી છે. ત્યારે ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આ આખરી આદેશ જાહેર કરવામાં આવ્યો છે. સંદીપ સાંગલે કે જે ચૂંટણી કમિશનર, ગુજરાતના મુખ્ય ચૂંટણી કમિશનર બન્યા છે અને ત્યારબાદ પહેલો આદેશ કરવામાં આવ્યો છે.
તો બનાસકાંઠાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં બનાસકાંઠાના દાંતીવાડા પંથકમાં વાતાવરણમાં પલટો આવ્યો છે। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે બનાસકાંઠાના દાંતીવાડાને લઈને, કે જ્યાં પંથકમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। કમોસમી વાતાવરણ જોવા મળ્યું છે, ત્યારે વાતાવરણમાં કાળા ડિબાંગ વાદળો જોવા મળ્યા હતા। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી છે। ભર શિયાળે પણ આકાશમાં કાળા ડિબાંગ વાદળો જોવા મળ્યા હતા। ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, તે પ્રમાણે વાતાવરણ જોવા મળી રહ્યું છે। માવઠાની આશંકાએ જે ખેડૂતોના જીવ છે અદ્ધર કરી દીધા છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી રહી છે, અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે વાદળછાયા વાતાવરણ બન્યા હતા। ભર શિયાળે પણ ચોમાસા જેવી સ્થિતિ જોવા મળી હતી, કાળા ડિબાંગ વાદળો જોવા મળ્યા હતા। ત્યારે વરસાદની સ્થિતિને લઈને ધરતીપુત્રોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે। ઉલ્લેખનીય છે કે 24-25 હવામાન વિભાગ દ્વારા પણ વરસાદની આગાહી કરી છે, અને તે પ્રમાણે વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। તાપી જિલ્લામાં શિક્ષણ જગતને કલંકિત કરતી ચોંકાવનારી એક ઘટના સામે આવી છે। વાડોલમાં ખાનગી ટ્યુશન ક્લાસના સંચાલક અશવદ હૈદર શેખ વિરુદ્ધ નાબાલિગ વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલા અને જાનથી મારી નાખવાની ધમકી આપી સંબંધ બાંધવા મજબૂર કરવા આક્ષેપ ઉઠ્યા છે। ત્યારે ઘટનાની જાણ થતાં જ વાલીઓમાં પણ ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે, અને પોલીસ સ્ટેશન બહાર લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા છે। પોલીસે આરોપીની ધરપકડ કરી પોસ્કો હેઠળ જે ગુનો નોંધ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। આરોપીનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું। અરવલ્લીના ધનસુરા તાલુકાના રાયનનો માળ ગામના જે ખેડૂતે પ્રાકૃતિક કૃષિ અપનાવી સિદ્ધિ હાંસલ કરી છે। તેમણે 1 વીઘા જમીનમાં 500 મણ પ્રાકૃતિક હળદરનો મબલક પાક ઉગાડ્યો છે। તેમણે કહ્યું કે પ્રાકૃતિક કૃષિ અપનાવ્યા પછી જમીનની ફળદ્રુપતા વધી છે અને ખર્ચમાં પણ ઘટાડો થયો છે। આ પાક આર્થિક રીતે લાભદાયી નથી, પરંતુ આગામી પેઢી માટે જમીનને સુરક્ષિત રાખવાનો માર્ગ છે। પ્રાકૃતિક ખેતી 7-8 વર્ષથી કરું છું, અને આ સાલ મેં હળદરની ખેતી કરી છે, અને હળદરની ખેતીમાં મેં 1 વીઘાની અંદર કરી છે, અને મને સારું એવું ઉત્પાદન મળ્યું છે। અને પ્રાકૃતિકમાં મેં ઘન જીવામૃત, આચ્છાદન અને પેસ્ટિસાઇડ માટે મેં જે કે પેસ્ટિસાઇડનો ઉપયોગ નથી કર્યો, અને આપણે જે જીવાત નિયંત્રણ માટે મેં 10 પરણી અર્ક, 5 પરણી અર્ક એ બધો ઉપયોગ કરી, અને મારી હળદર સારું એવું ઉત્પાદન મળ્યું છે। 1 વીઘાની અંદર 23 ગુંઠાની અંદર મને 500 મણ હળદર થઈ છે, અને હું મારું વેચાણ અને સરકારની સહાય પણ મળી છે મને હળદર માટે, પ્રાકૃતિક માટે, અને આ સહાયથી મને સારો એવો બેનિફિટ પણ થયું છે, અને બધું વેચાણ પણ થઈ જાય છે હળદરનું, અને મારા માટે બહુ ગૌરવની વાત છે। અને બીજા ખેડૂતો પણ આ પ્રાકૃતિક ખેતી કરે અને જીવન સ્વાસ્થ્ય સારું રહે, કેન્સર, ડાયાબિટીસ જેવી બીમારીઓ થાય છે આ પેસ્ટિસાઇડ અને કેમિકલ વાળી ખેતી કરવાથી, રાસાયણિક ખેતી કરવાથી, તો બધા ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે, અને ગુજરાત સરકાર તરફથી જે અમને પ્રાકૃતિક ખેતી કરવાનો મને મોકો મળ્યો છે, અને એ બદલ હું સરકારનો અને બધા સ્ટાફનો અને અમારા આત્માના સાહેબો તરફથી હું ધન્યવાદ માનું છું। અમદાવાદ જ્યારે નિરાંતે પોઢ્યું હોય છે, ત્યારે રક્ષા કાજે લાલબત્તીની ગાડીઓ સતત સજ્જ રહે છે। છેલ્લા 1 વર્ષમાં 6441 ઇમરજન્સી કોલ્સ દ્વારા ત્વરિત પ્રતિસાદ આપી આ સાયલેન્ટ હીરોએ 678 જિંદગીઓ બચાવી છે। આધુનિક ટેકનોલોજી અને અજોડ હિંમત સાથે કાર્યરત અમદાવાદ ફાયર બ્રિગેડે હવે શહેરની અભેદ ઢાલ બની સુરક્ષાનું અતૂટ કવચ પૂરું પાડી રહ્યું છે। हमारे पास वेल इक्विप्ड फायर टेंडर्स है, जैसे इमरजेंसी फायर टेंडर और गजराज है, और फिर वॉल्वो का HPL भी है। और उसके बाद हमने रिसेंटली अभी एक रेस्क्यू कॉल किया है, जो सिविल हॉस्पिटल है उसके पास में एक ड्राइवर का एक्सीडेंट हुआ था। वो बस में से उसको रेस्क्यू करके रिसेंटली हम लोगों ने उसको बाहर निकाला। गवर्नमेंट गाइडलाइन के अनुसार हर 10
स्क्वायर किलोमीटर में एक फायर स्टेशन होना चाहिए, जिसमें अभी 15 नए फायर स्टेशन मंजूरी मिल चुकी है और इनका काम जल्दी शुरू होगा। तो 15 इस साल और इसी प्रकार 15 नेक्स्ट ईयर का भी प्लान है, जिसका ऑलरेडी आइडेंटिफाई हो चुका है, ज़मीन आइडेंटिफाई हो चुका है, प्रिंसिपल अप्रूवल भी मिल चुका है। तो विद इन 2 to 3 years 50 के अराउंड फायर स्टेशंस अहमदाबाद फायर इमरजेंसी દબાયેલ છે તેવી માહિતી મળતા એક બેન અને એક ભાઈ બંનેને અમે સહી સલામત રીતે બહાર કાઢેલ છે। પરિસ્થિતિને ધ્યાનમાં લેતા આજુબાજુમાં ખૂબ જ ગીચ વિસ્તાર હોવાથી ત્યાં હેવી મશીનરીનો અમે ઉપયોગ નહોતા કરી શકતા, મેન્યુઅલી કામ કરવું પડે એવું હતું। 30 મિનિટની ભારે જહેમત બાદ અમે બંનેને બહાર કાઢવામાં સફળ રહ્યા। કે ઓપરેશનમાં એ લોકો આવ્યા ત્યારે બધું 108 આવી ગઈ હતી અને રેસ્ક્યુવાળાએ બી જે મારા સાસુ અંદર દટાઈ ગયેલા હતા, આખા એમના પર લોખંડની આખી ટી ગડર પડી હતી, એ એમણે કાઢી હતી અને એ પછી એમને બહાર કાઢવામાં આવ્યા હતા અને એમને હોસ્પિટલમાં ખસેડાયા। તો ગુજરાત 87 માં હાલ બસ આટલું જ। વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।